તે એમનાથી આટલું નહીં થતું, પાણીનું નહીં થતું, ફરી સરપંચ એમને બનવાની જરૂર કઈ છે? એમનાથી ગામનું જે સારું ના થતું હોય તો પછી રાજીનામું આલ દેવાનું ને. મહુધા તાલુકાના અલીના ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પથ્થરતોલા વિસ્તારના 100થી વધુ ઘરોના લોકો છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણી પીવા મજબૂર થયા છે. આ દ્રશ્યો છે મહુધા તાલુકાના અલીના ગામના પથ્થરતોલા વિસ્તારના, જ્યાં ગ્રામજનોના જણાવ્યા મુજબ પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી રહ્યું છે, જેના કારણે 100થી વધુ ઘરોમાં ગંદુ પાણી પહોંચી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. મહિલાઓના જણાવ્યા મુજબ પાણી આવવાનો સમય પણ નક્કી નથી અને ઘણી વખત રાત્રે 2 વાગે પાણી છોડવામાં આવે છે. નવી પાણીની લાઈન નાખવાની માંગ સાથે મહિલાઓએ ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમસ્યાનો ઉકેલ નહીં આવતા મહિલાઓએ અલીના ગ્રામ પંચાયત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો આવી નરકાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે, પરંતુ વિકાસના પોકળ દાવા કરતા રાજકીય આગેવાનોનો વિકાસ માત્ર તેમના વિસ્તાર પૂરતો જ સીમિત રહી જાય છે અને આ વિસ્તારના વિકાસ માટે કોઈ કાર્યવાહી કરતા નથી. અહીંયા એવું છે કે જે આ પાણી આવે છે ને, પાણી ખરાબ જ આવે છે. પ્લાન્ટ નાખ્યું છે નવાનું, તે નવાનું પાણી જે આરો નાખ્યો છે ને એમાં કોઈ દિવસ સારો થઈને પાણી આવ્યો જ નથી, ખરાબ જ પાણી આવે છે. અને આ જે કનેક્શન છે ને નલમાં, એ પાણી જૂનાનું ભેગું આવે છે, ખરાબ પાણી બધું. એવું પાણી થોડું ચાલે, ખરાબ પાણી પીવાય? ધોવાનું હોય તો ચાલે, પણ પીવામાં ચાલે? આરોનું વેચાતું પાણી લાવવાનું તકલીફ તો બધી સમસ્યા. તો પહેલા એકવાર મહુધા ફોન કર્યો તો, તલાટીનો ફોન આવ્યો કે બેન સારું પાણી આવી જશે, તમે ચિંતા કરજો નહીં, કશું કરવાની તમારી જરૂર નથી. એવું કઈ નહીં, એવું ને એવું ખરાબ પાણી આવે છે તો એવું થોડી ચાલે. બાળકોને કેવી સમસ્યા થાય છે? બાળકોને, બધાના બાળકો, આ બધા અમુક લોકો સારા રહેશે, અમુક લોકો ગરીબ રહેશે, બધા બીમાર હોય તો દવાખાનામાં કોણ લઈ જાય? છોકરાને જોવાનું નહીં? એમને શું આટલું ખરાબ ગટરોનું પાણી થોડી પીવાનું હોય? શું માંગ છે તમારી બેન? માંગ એવું છે કે નવી લાઈન અમને નાખી આપે, નવી લાઈન અમને પાણી, ચોખ્ખું પાણી આવે ને લાઈન અમને નાખી આપે. બાકી અમારી કોઈ માંગ નથી. અમે વેરો ભરીએ છીએ, અમે પંચાયતમાં વેરો ભરીએ છીએ, જે હોય બધું અમે કરીએ છીએ, તોય પણ અમારી માંગ આટલી કેમ પૂરી નથી થતી? તલાટીને ફોન કર્યો તો એક દિવસ આગળથી ફોન આપ્યો, મારા પર નંબર આવ્યો તો તલાટીએ એમ કહ્યું કે પાણી હવે સારું આવશે બેન, ચિંતા કરજો. ના, મેં એવું કહ્યું કે પાણીનું ટાઈમ બાંધો. આ ટાઈમે પાણી અમારે આવવું જોઈએ, એ ટાઈમે અમારે પાણી આવી જાય. એ ટાઈમે પાણી આવતું જ નથી. ઘડીકમાં 2 દિવસે આવે, બપોરે 2 વાગે આવે, ઘડીકમાં 3 વાગે પાણી આવે, ઘડીકમાં 4 વાગે. એમની ફુરસતથી પાણી છોડે, એવું થોડી ચાલે? છોકરા સ્કૂલે જતા હોય, 6 વાગે ઉઠી અને ફિર સવારે 2 વાગે પાણી ભરવા ઉઠવાનું. એટલું તો હોય ને. આજુબાજુના ગામડામાં જોવા પાણી કેવું સરસ આવે છે ને કેવી વ્યવસ્થા છે. અહીંયા તો કશું કરવું જ નહીં, જે આવે છે ને ખાઈને બેસી જાય છે, કશું એમને જોવું નહીં. જ્યારે આપણે કહીએ કે શરમાશરમી સારું ના લાગે, આપણે કહીએ કે ભાઈ આ કશું થઈ જશે. અહીં 1 વર્ષથી પાણી કનેક્શન જૂનાનું તૂટલું છે, બધાના ઘરમાં લીકેજ થાય છે. પેલું નળ ચાલુ છે, જોવા, એ નળમાં પાણી લીકેજ આવે છે, ખરાબ ને સારું બધું ભેગું. એવું પીવાનું હોય પાણી? સરપંચ શું કહે છે? કશું કોઈ ગણગાર તો નહીં, આવતા જ નહીં ને. એવું થોડી ચાલે? ખરાબ પાણી પીવાનું અમારે. તે એમનાથી આટલું નહીં થતું, પાણીનું નહીં થતું, ફરી સરપંચ એમને બનવાની જરૂર કઈ છે? એમનાથી ગામનું જે સારું ના થતું હોય તો પછી રાજીનામું આલ દેવાનું ને, કે ભાઈ ના, 2 વાર ફોન કર્યા. અમારા સમસ્યા એ છે કે આ કઈ વર્ષો થઈ ગયા વસ્તુને, ગટર ઉભરાય કરે છે, તો છતાં કોઈ પણ જાતની અહીં તદ્દન બેદરકારી ચાલે છે. આ તમે રસ્તો જોઈ શકો છો કે આ બાજુ જઈએ તોય ને આવીએ તોય તમે 2 પગ લઈને નીકળી નથી શકતા. માણસો કોઈ પણ અહીંથી નહીં નીકળી શકતા, તમે જોઈ શકો છો. રજૂઆત કરી કોઈ જોવા જ નહીં આવ્યું. એટલે તકલીફ તો ઘણી થઈ હતી. નાનું બાળક નીકળી પણ ના શકે, સ્કૂલ જવા માટે બાળકો જતા તો ઉચકીને મૂકે ત્યાં આ બાજુ નીકળે બાળકો. શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે અમારો રસ્તો સરખો કરી આલો ને ગટર લાઈન જે બ્લોક થઈ છે પાછી નાખી આલો નવેસરથી, અને પાણી જે દોડવું આવે છે ચોખ્ખું કરી આપો. જે અહીં ભૂંગળા નાના નાખ્યા છે પાણીના, એ મોટા કરી આપો તો પાણીનો નિકાલ થાય, રસ્તો ચોખ્ખો થાય. કેટલી ગ્રાન્ટ આવી હતી આમ ખબર છે? લગભગ 5-7 વર્ષ પહેલા બ્લોક નખાયા હતા, એમાં હજી કોઈ જોવા પણ નથી આવ્યું ને કોઈ નાખવા પણ નથી આવ્યું.